વડોદરામાં રફતારનો કહેર યથાવત છે। પૂરપાટ ઝડપે કાર ચાલકે શ્રમજીવીનો ભોગ લઈ લીધો। ફૂટપાથ પર સૂઈ રહેલા શ્રમજીવી પર કાર ચઢાવી દીધી। પેલેસ રોડ પર લક્ષ્મીવિલાસ પેલેસ પાસેનો આ બનાવ છે। અકસ્માતમાં શ્રમજીવીનું કમકમાટીભર્યું મૃત્યુ થઈ ગયું। પૂરપાટ ઝડપે કાર હંકારતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। કાર ચાલકને પણ ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે। કાર ચાલક સામે ગુનો દાખલ થયો છે। ઓવરસ્પીડને કારણે અકસ્માત સર્જાયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું। વધુ માહિતી સાથે સંવાદદાતા વડોદરાથી હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, આ અકસ્માતમાં વધુ અપડેટ શું છે? બિલકુલથી પંકજ, જો શરૂઆતથી જ આખા ઘટનાક્રમની વાત કરીએ તો શ્રમજીવીઓ હોય છે તેઓ આખો દિવસ મજૂરી કરીને રાત્રે ફૂટપાથ પર સૂઈ રહેતા હોય છે, પરંતુ એક શ્રમજીવી છે જેના માટે જે ગઈકાલની જે રાત છે તે છેલ્લી રાત સાબિત થઈ છે, કારણ કે પેલેસ રોડ પર એક કાર ચાલક જે છે તે પૂરપાટ ઝડપે આવ્યો હતો અને તેને અકસ્માત સર્જ્યો હતો। કાર જે છે તે ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને ત્યારબાદ જે શ્રમજીવી છે તેને કચડી નાખ્યો હતો। ઉલ્લેખનીય બાબત છે કે તાત્કાલિક જે લોકો છે તેમના દ્વારા શ્રમજીવીને હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ જે ફરજ પરના હાજર તબીબો છે તેમના દ્વારા આ જે શ્રમજીવી છે તેને મૃત જાહેર જે છે તે કરવામાં આવ્યો હતો। અકસ્માત એ હદે ગંભીર હતો કે કારનો કચરધાણ વળી ગયો હતો અને જે કાર ચાલક હતો અંકુર નીલાંબકર તેને પણ જે ઈજાઓ છે તે પહોંચી હતી, જેના કારણે જે કાર ચાલક છે તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। તેની સારવાર પૂરી થઈ જશે, હોસ્પિટલમાંથી તેને રજા આપવામાં આવશે। ત્યારબાદ જે કાર ચાલક છે અંકુર, તેની ધરપકડ જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે। ઉલ્લેખનીય બાબત છે પંકજ, જ્યારે અકસ્માત થયો ત્યારે કાર ચાલક નશાની હાલતમાં હોવાનું લોકો દ્વારા ચર્ચાતું હતું, ત્યારે પોલીસ દ્વારા તેના ટેસ્ટ કરાવવા આવ્યા હતા, પરંતુ જે મેડિકલ રિપોર્ટ છે તેમાં તેને નશો નથી કર્યો તેવું સામે આવ્યું છે અને કાર ઓવરસ્પીડ હતી, જેના કારણે તેને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને એના કારણે આખો અકસ્માત થયો છે, જેમાં જે નિર્દોષ શ્રમજીવી છે તેનો ભોગ લેવાયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। પંકજ જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। વલસાડના છીપવાડ ગરનાળા પાસે દારૂ ભરેલી એક કારે પલટી મારી હતી। વહેલી સવારે બનેલી આ ઘટનામાં કારે બે રાહદારી અને એક મોપેડ સવારને અડફેટે લીધા, જેમાં બંનેને નાની મોટી ઈજા થઈ। ઘટના બાદ બુટલેગર કાર મૂકીને ફરાર થઈ ગયો। લોકોએ જોતા કારમાં દારૂ ભરેલો હતો, આથી પોલીસને જાણ કરાઈ। ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી તપાસ કરતા કારમાં લગાવેલ નંબર પ્લેટ પણ ડુપ્લિકેટ હોવાનું બહાર આવ્યું। આથી પોલીસે આ સમગ્ર મામલે બુટલેગર સુધી પહોંચવા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી। બે રાહદારીઓને અડફેટે લીધા। વલસાડનો આ બનાવ, દારૂ ભરેલી કાર પલટી ખાઈ ગઈ હતી અને બે રાહદારીઓને પણ અડફેટે લીધા હતા। મોપેડ સવારને પણ અડફેટે લીધો હતો। આ સમગ્ર મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે કે આ બુટલેગર કોણ હતો અને તપાસ જે કરી છે તે પ્રમાણે કારમાં જે નંબર પ્લેટ હતી એ પણ ડુપ્લિકેટ હોવાનું બહાર આવ્યું છે। તો વલસાડનો આ બનાવ છે, જ્યાં છીપવાડ ગરનાળા પાસે દારૂ ભરેલી એક કારે પલટી મારી લીધી। વહેલી સવારે બનેલો આ બનાવ। ભરૂચમાં 10 સેકન્ડમાં 2 ટાંકી કકડભૂસ થઈ ગઈ। ભરૂચ તાલુકાના પારખીદ ગામે વર્ષો જૂની બે જર્જરિત પાણીની ટાંકીને એક જ ઝાટકે જમીનદોસ્ત કરી દેવામાં આવી। સ્થાનિકોની સલામતીના ભાગરૂપે જર્જરિત ટાંકીને ધ્વસ્ત કરી દેવામાં આવી, જેના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે માત્ર 10 સેકન્ડ કરતાં ઓછા સમયમાં બંને ટાંકીનું નામો નિશાન મટી જાય છે। પારખીદ ગામમાં વર્ષ 1959માં આ ટાંકી બનાવવામાં આવી હતી। વર્ષોથી આ જ ટાંકીમાંથી ગામના લોકોનું પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું। સમય જતાં ટાંકી જર્જરિત બની અને પાણી ભરવાનું બંધ કરાયું। તો છેલ્લા કેટલાય સમયથી ટાંકી જર્જરિત હાલતમાં હતી, જેને તોડી પાડવાની માંગણી ઉઠી હતી। ત્યારે તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આસપાસમાંથી લોકોને દૂર ખસેડી બંને ટાંકીને વારાફરતી જમીનદોસ્ત કરી દીધી હતી। જર્જરિત ટાંકીને તોડી પાડતા હવે તંત્ર અને સ્થાનિકો બંનેએ રાહતનો શ્વાસ લીધો છે। સુરતમાં આખી ગાડી ઘૂસી જાય એવો ભૂવો પડ્યો। ચોમાસાની સિઝનની શરૂઆતની સાથે સાથે ભૂવા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે। ત્યારે પૂણા કેનાલ રોડ પર આવેલી પરમ હોસ્પિટલ નજીક વિચિત્ર ઘટના બની હતી। રસ્તા પર આખી ગાય સમાઈ જાય એટલો મોટો ભૂવો પડતા આસપાસના લોકો ચોંક્યા હતા। તો બીજી તરફ તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરીની વાતો સામે પણ સવાલ ઊભા થયા। મહત્વનું છે કે ભૂવો પડવાની જાણે સિઝન જામી હોય તેમ રાજ્યભરના મેગા સિટીમાં મોટા ભૂવા પડવાના બનાવો છાશવારે બની રહ્યા છે। ત્યારે સુરતના રસ્તા પર મોટો ભૂવો પડતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। આ ઘટનામાં વિરોધમાં એક નગરજન દ્વારા ભાજપનો ધ્વજ ભૂવામાં લગાડવામાં આવ્યો અને પોતાનો આક્રોશ વ્યક્ત કરાયો હતો। કોડીનારમાં વાડીમાં આતંક મચાવતો આદમખોર પકડાયો।
કોડીનાર અને આસપાસના વિસ્તારમાં આતંક મચાવનાર આદમખોર અંતે પાંજરે પુરાયો છે. ગીર સોમનાથના કોડીનારની ગોહિલની ખાણ રોડ પર છેલ્લા કેટલાય સમયથી દીપડો આતંક મચાવી રહ્યો હતો. ખેતરોમાં દીપડાએ ધામા નાખતા ખેડૂતો થરથર ધ્રુંજતા હતા. પોતાના ખેતરે પણ જતા ડરતા હતા. છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ છે. આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરા મૂક્યા. અંતે દીપડો પાંજરે પુરાતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો. બનાસકાંઠાના થરાદ સાંચોર હાઈવે પર નંદીને દોડાવીને માર મારતો વિડીયો સામે આવ્યો. ચાલુ બાઇકે નંદીને ધોકા વડે માર મારતા હોય એવો વિડીયો છે એ સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેથી લોકોમાં રોષની લાગણી જોવા મળી. ગ્રામજનો અને ગૌરક્ષકો દ્વારા નંદીને માર મારનાર યુવકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. 21,000નો દંડ અને 2 બોરી અનાજ પશુઓને આપવાનો દંડ ફટકારવામાં આવ્યો. ફરીથી આવું ન કરવા માટે માફી પણ મંગાવવામાં આવી. દમણ દીવમાં ઓફિસરો પેધી ગયાના લાગ્યા આક્ષેપ. અપક્ષ સાંસદની ચીમકી. સંઘપ્રદેશ દમણ દીવમાં ઓફિસરશાહી હાવી થઈ છે અને સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિની વાત અધિકારીઓ સાંભળતા નથી. આ પ્રકારના આક્ષેપ સાથે દમણ દીવના નવનિયુક્ત અપક્ષ સાંસદ ઉમેશ પટેલે અધિકારીઓને ચીમકી ઉચ્ચારી છે. ઉમેશ પટેલે સરકારી અધિકારીઓને ગર્ભિત ચીમકી આપી અને કહ્યું છે કે સુધરી જાઓ. તાજેતરમાં જ પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા પ્રદેશમાં ચાલી રહેલા વિકાસના કામોની મુલાકાત લેવાઈ, ત્યારે સ્થાનિક સાંસદને પણ સાથે રાખવાની જરૂર હતી, પરંતુ દમણના ઉચ્ચ અધિકારીઓએ સ્થાનિક સાંસદ ઉમેશ પટેલની અવગણના કરી. ત્યારે સાંસદ ઉમેશ પટેલે પ્રશાસકના સલાહકારને મળી પોતાની નારાજગી વ્યક્ત કરી. પ્રશાસનના કાર્યક્રમોના પ્રોટોકોલ મુજબ હવે સાંસદને પણ જાણ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. સાથે જ અધિકારીઓને પણ ચીમકી આપી છે. અધિકારીઓને ચીમકી આપતા જણાવ્યું છે કે અધિકારીઓ હવે પોતાની આદત સુધારે અને સાંસદના પ્રોટોકોલનું પાલન કરે, નહીં તો દિલ્હી સુધી તેની રજૂઆત કરી ફરિયાદ કરવામાં આવશે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. માયાનગરી મુંબઈમાં ખાબક્યો મુશળધાર વરસાદ. ભારે વરસાદના પગલે મુંબઈ થયું પાણી. વરસાદને કારણે રેલ વ્યવહાર થયો પ્રભાવિત. મહારાષ્ટ્રની લોકલ ટ્રેન સેવાઓની અસર. ઠાણે જિલ્લાની કસારા અને ટીટવાલા સ્ટેશનો વચ્ચેની લોકલ ટ્રેન સેવા સ્થગિત કરાઈ. ગઈકાલે મેઘરાજાએ મુંબઈને ગમરોડ્યા બાદ આજે ફરી વરસાદની શરૂઆત. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોના હાલ બેહાલ. જળબંબાકાર વચ્ચે આજે ફરી વરસાદ શરૂ થતા વધી સમસ્યા. મહારાષ્ટ્રમાં મેઘો અનરાધાર. મુંબઈમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ. વરસાદના કારણે રસ્તાઓ જળમગ્ન થયા. દાદરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. મુંબઈમાં મેઘતાંડવ જેવી સ્થિતિ. ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી. રસ્તાઓ સંપૂર્ણ જળમગ્ન થયા. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું. મેઘરાજાએ મુંબઈમાં બોલાવી દળબડાટી. ભારે વરસાદના કારણે મુંબઈના પરેલમાં ભરાયા વરસાદી પાણી. ધોધમાર વરસાદના કારણે રસ્તા જળમગ્ન થયા. રસ્તા પર ફરી પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન. મુંબઈમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. વલીમાં ભારે વરસાદથી સર્જાઈ જળભરાવની સ્થિતિ. રહેણાંક વિસ્તારોમાં અને રસ્તાઓ પર ભરાયા વરસાદી પાણી. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હોય તેવા દ્રશ્યો. મહારાષ્ટ્રમાં મેઘો અનરાધાર વરસતા વધી સમસ્યા. રસ્તાઓ અને અંડરપાસ જળમગ્ન થયા. રસ્તા પર કમરસમાં પાણી ભરાયા. જળભરાવ વચ્ચે અનેક વાહનો બંધ થયા. મેઘરાજાએ ધડબડાટી બોલાવતા વાહન ચાલકોને થઈ હાલાકી. ઉત્તરાખંડમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ. પર્વતો પર ભારે વરસાદ થયો. અવિરત વરસાદના કારણે ગંગા નદીના જળસ્તરમાં વધારો. નદીમાં જળસ્તર વધતા ઋષિકેશમાં એસડીઆરએફ તૈનાત કરાઈ. નદી કિનારા નજીક ન જવા એસડીઆરએફની ટીમે લોકોને અપીલ કરી. આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી. આજે સૌરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના. દક્ષિણ ગુજરાતમાં પણ પડી શકે વરસાદ. સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી. સવારે 10 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી. વલસાડ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ. 25 જિલ્લામાં યલો એલર્ટ. અમદાવાદ, ગાંધીનગર, સુરતમાં યલો એલર્ટ. દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ. અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદ વરસતા રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. મોરડુંગરી, ભેમપુર, રૂગનાથપુર, અંબાબા, કોયલિયા, સોનિકપુરમાં વરસાદ. મગફળી, કપાસ, સોયાબીનના પાકને જીવતદાન. 7 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના. સુરત, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. મંગળવારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ પડી શકે ભારે વરસાદ.
ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં વરસાદથી ભયજનક પૂરની સ્થિતિ, કોઝવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા. પાણીના પ્રચંડ પ્રવાહમાં બાઇક ચાલક તણાયો. બાઇકમાં સવાર બંને લોકો તણાયા હતા પાણીમાં. સદનસીબે માત્ર બાઇક પાણીમાં તણાયું, બંને લોકોના જીવ બચી ગયા. ઉત્તરાખંડના રામનગરથી રાનીખેત અને અલ્મોડાને જોડતો બ્રિજ તૂટ્યો. નદીમાં જળસ્તર વધતા જ બિસ્માર પુલ ધસી પડ્યો. નદીમાં વધતા જળસ્તરથી અલ્મોડામાં પુલ તૂટવાની ઘટનાનો વિડીયો વાયરલ. પુલ તૂટતા આસપાસના ગામનો સંપર્ક તૂટ્યો. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં પૂરના પાણીમાં રોડ તણાયો. કલ્લરપુર નહેરમાં અચાનક પાણી વધી જતા જમીન અને રોડનો ભાગ તૂટી પડ્યો. રોડનો ભાગ પાણીમાં બેસી જતા હજારો વીઘા જમીન જળમગ્ન થઈ. ખેડૂતોને નુકસાન વેઠવાનો આવ્યો વારો. ઉત્તરકાશી જિલ્લામાં સતત વરસાદથી નદીઓ તોફાની બની. નદીઓમાં જળસ્તર કિનારા સુધી પહોંચ્યું. ભાગીરથી નદી કિનારાના લોકોને એલર્ટ કરાયા. તંત્ર પણ એલર્ટ મોડ પર જોવા મળ્યું. ઉત્તરાખંડના રામનગરમાં ભારે વરસાદ બાદ કોસી અને ડબકા નદીઓ તોફાની બની. કોસી નદીમાંથી 11,000થી વધુ ક્યુસેક પાણી છોડાયું. કાંઠા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા. ઉત્તરકાશીમાં વાદળ ફાટતા ખેતીની જમીન ધોવાઈ. 5 જુલાઈએ આવેલા ભારે પૂર બાદ ગ્રામજનોને હાલાકી. પૂરથી ગામને જોડતા રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા. વહીવટી તંત્ર નુકસાનની આકારણી કરી યોગ્ય વળતર આપે તેવી ગ્રામજનોની માંગ. ઉત્તરાખંડમાં ભારે વરસાદથી નદીઓ તોફાની બની. ભારત નેપાળને વિભાજિત કરતી કાલી નદીનું જળસ્તર જોખમી સપાટીને પાર થયું. નદીઓના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખી વહીવટી તંત્રએ એલર્ટ જાહેર કર્યું. ઉત્તરાખંડમાં પહાડો પર અવિરત વરસાદથી ઋષિકેશમાં ગંગા નદીનું જળસ્તર વધ્યું. વરસાદી માહોલમાં શ્રદ્ધાળુઓની નાનકડી ચૂક પણ જોખમી સાબિત થઈ શકે. ગંગા નદીનું જળસ્તર વધતા ઘાટ પર પોલીસ તૈનાત. વરસાદ બાદ હલ્દ્વાનીમાં રોડને નુકસાન થયું. કાલાઢુંગી રોડ અડધો તૂટી ગયો. તંત્ર દ્વારા રસ્તા પર અવરજવર બંધ કરાઈ. રસ્તાનો અડધો ભાગ ધોવાઈ જતા રામનગર હલ્દ્વાનીનો સંપર્ક કપાયો. વરસાદી માહોલમાં નૈનીતાલનો કપાઈ શકે છે સંપર્ક. નૈનીતાલ હલ્દ્વાની કાલાધુગી ભવાલી સહિતના રસ્તાઓ પ્રભાવિત થયા. મોટાભાગના રસ્તા પર પડેલી તિરાડોથી જોખમ વધ્યું. ઉત્તરાખંડના ચમોલીમાં ભારે વરસાદ બાદ વાહન વ્યવહાર પ્રભાવિત થયો. ભૂસ્ખલન બાદ રસ્તાઓ બ્લોક થતા મુસાફરો અટવાયા. બદ્રીનાથ ધામ અને હેમકુંડ સાહિબ જતા યાત્રાળુઓ રસ્તામાં ફસાયા. મુસાફરોને જોશીમઠ ખાતે રોકી દેવાયા. બિહારના પશ્ચિમ ચંપારણમાં ગંડક નદીના જળસ્તરમાં વધારો. જિલ્લાના અનેક ગામનો સંપર્ક કપાયો. ભારત નેપાળ બોર્ડર પરના એસએસબીના ઝંડુટોલા બીઓપીમાં પૂરના પાણી ઘૂસતા સૈનિકો આવ્યા મદદે. બગાહાદોના અને ચકદહવામાં અને કાલીટોલામાં સ્થિતિ વધારે વણસી. પશ્ચિમ ચંપારણના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા. ઘણા પરિવારોનું સ્થળાંતર કરાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. જવાબદાર અધિકારીઓને પૂર અસરગ્રસ્ત ગામોમાં કેમ્પ કરવા અને પરિસ્થિતિ પર નજર રાખવાની સૂચના. બિહારના નવાડામાં કાકોલત શીતલ જળધોધમાં પાણીનો પ્રવાહ વધ્યો. છોટા કાશ્મીર તરીકે ઓળખાતા કોકલત શીતલ ધોધ આસપાસ ચાલતા વિકાસ કાર્યને રોકવાની ફરજ પડી. પૂરના કારણે વિકાસ કામગીરીને રોકવામાં આવી. નેપાળમાં સતત વરસી રહેલા વરસાદના કારણે બિહારમાં ગંડક નદી ગાંડીતુર બની. નદી કાંઠે આવેલા નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા. પરિણામે વાલ્મીકીનગરમાં આવેલ ગંડક નદીના બેરેજમાં પણ જળસ્તર વધ્યું. બેરેજના તમામ દરવાજા ખોલીને હજારો ક્યુસેક પાણી છોડાયું. ઉત્તર પ્રદેશના સીતાપુરમાં અવિરત વરસાદથી ઘરમાં પાણી ઘૂસ્યા. સીતાપુરના કોંગ્રેસના સાંસદ રાકેશ રાઠોડના ઘરમાં ઘૂસ્યા ગંદા પાણી. સાંસદના ઘરમાં પાણી ભરાતા તંત્ર એક્શનમાં આવ્યું. તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરાઈ. રાજસ્થાનના અલવરમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ. નવો રોડ બનાવતી વખતે કોન્ટ્રાક્ટરે પાણીના નિકાલ માટે પાઇપ નહીં નાખતા સ્થિતિ બગડી. ગામમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન. પશુઓને બાંધવા માટે પણ જગ્યા ન હોવાનો સ્થાનિકોનો દાવો. રાજસ્થાનના સરહદીય જિલ્લા શ્રીગંગાનગરમાં વરસાદ બાદ વાતાવરણ આહલાદક બન્યું. વરસાદથી શ્રીગંગાનગર અને અનુપગઢમાં ગરમીથી રાહત મળી. ખેતી પાકને જીવનદાન મળ્યું. મધ્યપ્રદેશના શિવપુર જિલ્લામાં પોહર વિસ્તારમાં ઘોડાપુરની સ્થિતિ. જળાશયોએ રૌદ્ર રૂપ ધારણ કર્યું. પૂરના કારણે 24થી વધારે ગામો સંપર્ક વિહોણા થયા હોવાના તંત્રના દાવા. ધસમસતા પૂર નજીક ન જવા તંત્ર દ્વારા ચેતવણી અપાઈ. નેપાળમાં ભારે વરસાદથી ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં પૂરની સ્થિતિ. રહેણાંક વિસ્તારમાં શાળા હોસ્પિટલોમાં ઘૂસ્યા પાણી. જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક તેમજ સ્થાનિક ધારાસભ્ય ટ્રેક્ટર લઈને પૂર પ્રભાવિત ગામમાં પહોંચ્યા. એનડીઆરએફની ટીમે નારાયણી નદીની બીજી તરફ ફસાયેલ 60 લોકોને બચાવ્યા.
શિવપુર, હરિપુર, હરિહરપુર, મરીછવા અને નારાયણપુર ગામ નારાયણી નદીના પૂરથી પ્રભાવિત થયા. રસ્તા પર ભરાયેલા પાણીમાં બાળકો નહાતા જોવા મળ્યા. તંત્ર દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ટ્રેક્ટર લઈને રસ્તા પર ઉતર્યા. ગોવામાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. ધોધમાર વરસાદ વરસતા રસ્તા પાણી થયા. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. રસ્તા જળમગ્ન થતા વધી વાહન ચાલકોની સમસ્યા. બિહારમાં મેઘો અનરાધાર. અવિરત થઈ રહેલા ધોધમાર વરસાદના કારણે નૌહટ્ટામાં મહાદેવ મંદિર નજીક વહેતા ધોધમાં પાણીનો પ્રવાહ તીવ્ર થયો. એકાએક ધોધમાં પાણીનો પ્રવાહ અત્યંત તીવ્ર થતા મંદિર પરિસરમાં પણ પાણી ફરી વળ્યા. ધોધે રૌદ્ર રૂપ ધારણ કરતા મંદિરમાં દર્શન કરતા શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી. ઉત્તરાખંડમાં ભારે વરસાદ. ઋષિકેશ, દહેરાદૂન સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ. ઉપરવાસમાં અવિરત વરસાદના કારણે ગંગા નદીના જળસ્તરમાં વધારો થયો. કોલકાતામાં મેઘરાજાએ કરી સવારી. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. રસ્તાઓ જળમગ્ન થતા વધી વાહન ચાલકોની સમસ્યા.